સુરતમાં ડાયમંડ કર્મચારીમાં આંગળી કાપવાના કેસમાં ખુદ ફરિયાદી જ નીકળ્યો આરોપીએ જાતે જ આંગળી કાપી નાખી હતી। જ્યાં કામ કરતો હતો ત્યાં તેને કામ ન હતું કરવું। સંબંધી હોવાના કારણે કામ માટે દબાણ કરતા હતા। આંગળી કાપીને રિંગ રોડ નદી પાસે ફેંકી દીધી હતી। પહેલા 3 આંગળી અને બાદમાં 1 આંગળી કાપી નાખી હતી। કતારગામ ડબોલી 4 રસ્તા પાસે શ્રીનગર સોસાયટીમાં રહેતા અને જ્વેલરી શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરનાર મયુર તારાપરા 8મી ડિસેમ્બરના રોજ મિત્રને મળીને ઘરે જઈ રહ્યા હતા। તેમણે વરિયાવ બ્રિજ પાસે કોઈ બેભાન કરી હાથની 4 આંગળીઓ કાપી ચોરી નાસી ગયા હતા। આ થિયરી પોતે ફરિયાદી મયુરે તારપરાએ પોલીસને જણાવી હતી અને આશંકા વ્યક્ત કરી હતી કે તેમની આંગળીઓ તાંત્રિક વિધિમાં બલિ માટે આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે જ્યારે દબાણપૂર્વક મયુરની તપાસ હાથ ધરી ત્યારે તે ભાગી ગયો હતો અને તેણે કહ્યું કે જ્વેલર્સની દુકાન માટે નોકરી કરે છે, તેના પિતાના ઓળખીતા લોકો છે અને ત્યાં તે નોકરી કરવા માંગતો ન હતો, જેથી તે દબાણમાં રહેતો હતો અને પરિવારને પણ આ અંગે કહી શકાય તેમ નહોતું। દબાણમાં આવીને તેણે પોતાની આંગળીઓ કાપી લીધી હતી। આ માટે તે પહેલા દુકાનમાં ગયો અને ધારદાર મોટું ચપ્પુ લઈને આવ્યો હતો। ગઈ તારીખ 8મી ડિસેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેદાંત સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરા રાત્રે ત્યાંથી નીકળતા હશે અને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી વાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ, મોટરસાઇકલ બધું જ હતું, પરંતુ એમના હાથની 4 આંગળીઓ જતી રહેલી હતી। આ બાબતની એને તેમના મિત્ર તુરંત જાણ કરતા હોસ્પિટલ લઈ ગયા। કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી, ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું, પરંતુ જ્યારે ભોગ બનનારની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે, અનપ જ્વેલર્સ, ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો। આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું, પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો। એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ, એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની 4 આંગળીઓ કાપી નાખી। આ 4 આંગળીઓ પોતે જ એના 4 દિવસ પહેલા એટલે કે 4મી યા 5મી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો। એ દુકાનેથી છરો લઈ અને 2 વાર પોતાની આંગળીઓ, પહેલી વાર કાપી તો 3 આંગળીઓ કપાણી, ફરીથી 4થી વાર બીજી વાર ઘા મારી અને 4થી આંગળી પણ એક સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં બંને આંગળીઓ અને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ। આજે બંને આંગળીઓ પણ 3 જેટલી અમને મળી આવી છે, પણ હવે એની જે પરિસ્થિતિ છે એનાથી જોડાવાની શક્યતા ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ, શક્યતા ઓછી લાગે છે। એટલે સ્ટ્રેસમાં આવીને આ માણસે આ કૃત્યુ ભોગ બનનારે કરેલાનું જણાવે છે। આવું પ્લાન એના મગજમાં ક્યાંથી આવું કરવું જોઈએ કે પૂછપરછમાં એ પોતે એવું કહે છે કે મને સ્ટ્રેસમાં હતો અને હું જો મારી આંગળી જ કાપી નાખું તો મને કામ કરવાનું પ્રેશર જ નહીં આવે, એટલે એક સ્ટ્રેસમાં આવીને એને પોતાની આંગળીઓ કાપી નાખી 4। સર, આ વાત કેટલી ઘરે ઉતરી છે, કારણ કે કોઈ પોતાની આંગળી શા માટે અમે નથી થતું, અમે વારંવાર ખાતરી કરી, એની વાત ઉપરથી વિશ્વાસ નતો બેસતો, પણ પછી એને જ્યાંથી છરો ખરીદ્યો હતો એ જગ્યાએ ખાતરી કરી એટલે છરો મળી આવ્યો। જે વેચનાર છે એ માણસે કીધું કે આ ભાઈએ જ અહીંથી છરો લઈ ગયો હતો, એણે જે જગ્યાએ છરો ફેંક્યો હતો ત્યાંથી છરો પણ મળી આવ્યો અને પાણીમાંથી 3 આંગળીઓ પણ મળી આવી છે। એટલે એની વાત ઉપર અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે એ સાચું બોલે છે, પણ વધુ પૂછપરછ તો પણ એની ચાલુ છે। પોલીસને પહેલી શંકા ક્યાંથી ગઈ કે આ કેમ કે શરૂઆતમાં જે સ્ટોરી બનાવેલી હતી ત્યારબાદ પોલીસની વારંવારની પૂછપરછ, પછી એના ટેકનિકલ ડેટાનો એનાલિસિસ, એની એક્ટિવિટી, આ બધાનું સર્વેલન્સ કરતા કોઈ બનાવ બન્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું ન હતું કે આની આંગળીઓ કોઈ કાપીને લઈ ગયું હોય। સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા હતા એ પીરિયડ દરમિયાન, એની આગળ પાછળ પણ કોઈ જોવામાં નહોતું આવ્યું બંને તરફથી, તો એક શંકા એના તરફ હતી એટલે વારંવાર એની પૂછપરછ કરતા એને કબૂલ કર્યું।